અહીંયા હિરણ નદીમાં મગર બેઠી છે અત્યારે. તો આખો જંગલ વિસ્તાર છે ને અત્યારે આજે મગર અમે જોઈ. જોકે ટ્રેનમાં તો અમે હરણ ને બધું જોયું, તો અહીંયા અત્યારે હિરણ નદી મગર પણ જોઈ લીધી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પાછળ આપ જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશન છે ને આજે રવિવાર છે, તો અમે જઈ રહ્યા છીએ સાસણ ગીર. આજે ગુજરાતમાં ચાલતી જે ટ્રેન છે એમાં મીટર ગ્રેડ ટ્રેન જૂનાગઢમાં એક માત્ર ચાલે છે, તો એ ટ્રેનની સફર કરવાના છીએ અને જઈ રહ્યા છીએ સાસણ. તો ટિકિટ લઈ લઈએ અને ટિકિટ લઈને પછી જો આ ટ્રેન તૈયાર છે એટલે 7:45નો ટાઈમ છે, તો 7:45 ઉપડવાની છે. તો હવે આપણે ટિકિટ લઈને સીધા બેસીએ ટ્રેનમાં. વ્રજભાઈ છે તો ટ્રેન જોઈને ઉત્સાહમાં આવી ગયા છે અને જલ્દી ટ્રેન અહીંયા પાટે મુકાય એટલે બેસી જાય અને ટિકિટ લઈ લીધી છે. ટિકિટ બહુ મોંઘી છે હો. જૂનાગઢથી સાસણ જવા માટે એક વ્યક્તિની ટિકિટ આટલી બધી હોય, 20 રૂપિયા છે. આટલા સસ્તા દરમાં ગીર નેશનલ પાર્કની વચ્ચેથી આ ટ્રેન પસાર થાય એની મજા લેવાના છીએ. તો આગળ ટ્રેનની અંદર શું શું મજા આવે તે વિડીયોમાં જોતા રહેજો. ચાલો ટ્રેનમાં બેસીએ. મિત્રો, ટ્રેન આવી ગઈ છે ને હવે ટ્રેનની મુસાફરી શરૂ કરીએ. ટ્રેનમાં જઈએ અને શું શું છે આગળ થઈ આવે. અત્યારે આપણે બિલખા રેલવે સ્ટેશને સ્ટોપ થયા છે. અહીંયા 2 મિનિટનો ગેપ હોય છે અને અહીંયા પેસેન્જર લેવા માટે ઊભે છે, એટલે અહીંયા 2-4 મિનિટ ગાડી ઊભી રહેશે, બધા ઉપડે પછી આપણે પાછા ટ્રેનમાં બેસીને અહીંથી હવે આગળ વધીશું વિસાવદર. રાજભાઈને તો મજા જ આવ્યા કરે છે. એ અંદર બેઠો જ નથી, એ ઊભો ઊભો જ જોતો આવે છે. કેમ મજા આવે છે ને? અહીંયા બધા પેસેન્જરો ચડે છે. અહીંયા જો મિત્રો, બાબા સાધુને કેવી મજા કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે. આવી મજા તો કોક જ કરી શકે. તો મિત્રો, હવે પાછી ટ્રેન ઉપડી ગઈ છે આપણે અને હવે અહીંથી જાશું સીધા વિસાવદર. વિસાવદર સુધી નોન સ્ટોપ. મિત્રો, અત્યારે પહોંચી ગયા છીએ વિસાવદર અને ભૂખ લાગી હતી વ્રતભાઈને મને, એટલે જો અહીંયા વિસાવદરના દાળવડા અને બહુ વખણાય છે, એટલે બટેટાવડાના તો એ લઈ આવ્યા છીએ. નાસ્તો કરીએ છીએ ને અહીંથી હવે સત્તાધાર અને સત્તાધારથી પછી ગીર જંગલ ચાલુ થાય છે, તો અહીં નાસ્તો કરી લઈએ. હજી તો સ્ટોપ છે, સ્ટોપ 10-15 મિનિટનો, પછી આગળ વધીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર. સત્તાધાર રેલવે સ્ટેશન માત્ર 2 મિનિટનો સ્ટોપ થશે. અહીંથી
ત્યાંથી પછી સીધું હવે આગળ વધશું એટલે આવશે સીધું કાશિયાનેસ અને જંગલની શરૂઆત થશે. પહોંચી ગયા છે ગીર નેશનલ પાર્કના જે મુખ દ્વાર એટલે કે કાશિયાનેસ. આ કાશિયાનેસ છે, આખું કાશિયાનેસ જંગલની અંદર આવેલો એક નેસ છે. અહીંયા સ્ટોપ છે ને અહીંથી પછી હવે આખું ગીર નેશનલ પાર્ક શરૂ થાય છે. મિત્રો અત્યારે હવે સાસણ પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 11:30 અને જુઓ આ બધા ટ્રાફિક અહીંયા જ ઉતરે છે. ટ્રેન છે અને આ વાંદરા જુઓ અહીંયા નીચે ગરી ગયા. એને ખબર છે કે અહીંયા લોકો ખવરાવે એટલે અહીંયા વાંદરા આવી જાય તરત. ત્યાં નીચે બેઠો છે વાંદરો, જો વયો ગયો. ટ્રેન હવે ઉપડી ગઈ છે. આ ટ્રેન છે તાલાળા જશે અને તાલાળાથી પાછા દેલવાડા જશે. એટલે ટ્રેનને આપણે બાય બાય કરીએ અને આપણે છે તો હવે વ્રજભાઈ સાસણ ફરશું. આ આખું રેલવે સ્ટેશન છે જૂનવાણી, અંગ્રેજોના વખતનું, હજી એમને એમ છે સ્થાયી, પણ બહુ સુંદર છે. તો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો અત્યારે અમે સાસણ પહોંચી ગયા છીએ અને આ સિંહ સદનનો ગેટ છે. સિંહ સદનના ગેટ ઉપર સાબર ને હરણ ને સિંહ ને છે. તો આપણે અંદર ગેટમાં જઈએ. મિત્રો આ છે ગીરની પ્રખ્યાત જોડી જય અને વીરુની. હમણાં થોડા ટાઈમ પહેલાં જ આ બંને સિંહ મરી ગયા છે, પણ એટલા એ લોકોમાં ફેવરિટ હતા કે એના માટે પોસ્ટરો અને પિક્ચર પણ એના માટે બન્યું છે. તો વ્રજભાઈના ફેવરિટ સિંહ હતા કાં, એટલે આ જય વીરુ છે અત્યારે, જય વીરુને અત્યારે આખો આ સિંહ છે. તો આગળ સોવિનર શોપ છે તો ત્યાં જઈએ. સોવેનિયર શોપમાં આવ્યા છે વ્રજભાઈ છે, તો હવે એને કંઈ વસ્તુ ગમે તો લે. આખું સોવેનિયર શોપ છે. આની અંદર ગીરના સંભારણા અહીંથી લઈ જઈ શકો. સરસ મજાના ટી શર્ટ, શર્ટ, કેપ, રમકડા બધું જ છે. અહીંયા માગો એવી વસ્તુ મળશે. સરસ મજાની એકથી એક ચડિયાતી વસ્તુ તમે અહીંથી ગીરની યાદગીરી રૂપે લઈ જઈ શકો. તો વ્રજભાઈને શું ગમે ને કંઈક લઈ લઈએ, પછી આગળ જોઈએ. મેડમ હજી કંઈક ગોતતા હતા કે કંઈક લેવાઈ જાય. એક વસ્તુ વ્રજભાઈનું ટી શર્ટને લેવાનું હતું એટલે એ લઈ લીધું છે અને હવે જઈએ છીએ ગામમાં. કંઈક આગળ વધીએ, શું કરવું એ કંઈ નક્કી નહીં. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ સાસણગીરની નજીક આવેલ હિરણેશ્વર મહાદેવ. પાછળ જે મંદિર દેખાય છે ને એ હિરણેશ્વર મહાદેવનું મંદિર છે. અને પાછળ આ બાજુ જે નદી છે અને આ પાછળ જે નદી દેખાય એ હિરણ નદી છે. આ હિરણ નદીની પાછળ જે ડુંગરો દેખાય વહાટોર ડુંગર, જે સાસણની બાજુમાં આવેલો છે. સાસણથી 1 કિલોમીટર દૂર જંગલમાં થઈ અને આ હિરણેશ્વર મહાદેવના મંદિરે તમે આવી શકો. બહુ મજા આવે એવી જગ્યા છે, વાહન આવી શકે એવી જગ્યા છે. તો હવે અહીં દર્શન કરીએ ને મજા કરીએ. અને આ જે નદી છે આ નદીને કિનારે શાંતિથી બેસીએ. હિરણેશ્વર દર્શન કરી લીધા ને જો હવે આ હિરણ નદીને કાંઠે ને કાંઠે અમે જંગલમાં ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છે. આમ તો આ વિસ્તાર જંગલની અંદર નથી,
હિરણ નદીના કાંઠે ને કાંઠે છે એટલે એમનો વિચારવાનું કે જંગલની અંદર હાવ છીએ, પણ જંગલ વિસ્તાર જેવું છે ને હિરણ નદીના કાંઠે ને કાંઠે થોડેક સુધી આમ જઈ રહ્યા છીએ. આ હિરણ નદી છે આખી, અને અહીંયા ધીમે ધીમે આગળ જઈએ છીએ. થોડેક સુધી ફરશું ને બાકી પાછા રિટર્ન મંદિરે. મિત્રો અહીં જો મેડમને ઝાડવા નીચે આરામથી બેઠા હતા અને અચાનક રજભાઈનું ધ્યાન પડી ગયું કે વાં નદીમાં મગર છે. તો તમને ન દેખાય તો ઝૂમ કરીને દેખાડું. જો અહીંયા છે ને ત્યાં છે, જો આ મગર અહીં હવે તમને દેખાતી હશે. મગર દેખાણી અહીંયા હિરણ નદીમાં મગર બેઠી છે અત્યારે. તો અમે રખડતા રખડતા આજે તો હાવ ફ્રી, કોઈ ટાઈમનું કંઈ નક્કી નથી. અને હિરણેશ્વર મહાદેવથી ફરી અને અત્યારે જો આ દોસ્તારનું ટુ વ્હીલર લઈ લીધું હતું અને જંગલમાં ચારેક વાર ફરતા હતા. ને અત્યારે જો આ પાછળ જુઓ છો હિરણ નદી છે, બે બાજુ હિરણના નદીના પુલ ઉપર છીએ અત્યારે. હિરણ નદી સામે જે ડુંગર દેખાય છે વહાઢોર ડુંગર છે અને આખું ગીરનું જંગલ છે. તો આ મજા લેતા લેતા હવે અત્યારે વાગ્યા છે 1:45 અને અત્યારે હવે નીકળીએ છીએ સીધા રેલવે સ્ટેશન. પાછા 2:30 વાગ્યાની ટ્રેન છે જુનાગઢની. અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને હવે જુનાગઢ પહોંચી ગયા છીએ. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે લોકોએ આવી ટ્રેનની મુસાફરી કરી કે નહીં ન કરી તો એકવાર જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.